કેશોદમાં આવેલી કૃષ્ણા સેકન્ડરી સ્કૂલે ધોરણ 10માં વર્ષ 2025ની લેવાયેલી પરીક્ષામાં 99% પરિણામ હાંસલ કર્યું હતું। આ પરીક્ષામાં તેમની સ્કૂલના 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ એટલે કે 90% તેથી વધુ ગુણ પ્રાપ્ત કરાતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આવનારી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વધુ સારા ગુણ પ્રાપ્ત કરે તે અંગે આયોજન કરવા માહિતગાર કરવામાં આવ્યા હતા। કેશોદ શહેરમાં કૃષ્ણા સ્કૂલની સ્થાપના 2002માં થઈ હતી। ત્યારથી લઈ છેલ્લા 23 વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ શાળામાં અભ્યાસ કરી ઊંચા ગુણ મેળવી તેના પરિવાર સમાજ શાળાનું નામ રોશન કર્યું છે। ત્યારે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું જૂનાગઢ જિલ્લાનું 83.08%, જ્યારે કેશોદ શહેરનું 79.48% પરિણામ આવ્યું છે। જ્યારે કૃષ્ણા સ્કૂલે 99% પરિણામ હાંસલ કર્યું હોવાની તેમના ટ્રસ્ટીગણે જણાવ્યું હતું। મારું નામ કોડિયાતર કરણ થાનાભાઈ છે। મેં અહીંયા 1 વર્ષ કૃષ્ણા સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરેલો છે અને અહીંના સ્કૂલના શિક્ષકો તેમજ અહીંના સ્ટાફ તેમજ મારા માતા પિતાના સપોર્ટથી મેં 10મા ધોરણની પરીક્ષાના 99.22 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને સ્કૂલમાં 3જો નંબર પ્રાપ્ત કરેલ છે। તે બદલ હું મારા માતા પિતા તેમજ શિક્ષકગણોનો આભાર માનું છું અને પૂરતી મહેનતથી આપણે આગળ વધીએ અને આપણા ઉત્સાહથી મહેનત કરવાથી આપણને સારું જ પરિણામ મળે છે અને જેવી મહેનત હશે તેવું જ પરિણામ મળશે। તેથી મહેનત વગર કાંઈ પ્રાપ્ત થતું નથી। આગળના સમયમાં શું બનવા માંગો છો? આગળના સમયમાં હું સાયન્સમાં A ગ્રુપ રાખીને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવા માંગુ છું અને આટલા આગળ લાવવા માટે હું મારા શિક્ષકગણો તેમજ માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ બુટાણી રુદ્ર છે। હું ધોરણ 10માં કૃષ્ણા સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ 10ની પરીક્ષામાં મારે 99.48 PR સાથે A1 ગ્રેડ મળેલો છે। એ બદલ હું મારા શાળાના શિક્ષકો તથા મારા માતા પિતાનો આભાર માનું છું અને મારી સલાહ એ છે કે કૃષ્ણા સેકન્ડરી સ્કૂલમાં શાળાનું મેનેજમેન્ટ તથા શિક્ષકો તરફથી મળતો સપોર્ટ અને મારા વાલીઓ તરફથી મળેલો સપોર્ટનું આ પરિણામ છે અને પર્સનલી મારું એવું કેવું છે કે અહીંયા તમારે અભ્યાસ કરવો જોઈએ અને કૃષ્ણા સેકન્ડરી સ્કૂલમાં તમારે એડમિશન લેવું જોઈએ। મને અહીંયા એડમિશન મને ખૂબ જ પ્રેમ તથા શિક્ષા બદલે ખૂબ જ મહેનત અને શિક્ષકો તરફથી મળેલો સપોર્ટ મારા આજના પરિણામને ખૂબ જ 4 ચાંદ લગાવે છે એવું મારું કહેવું છે। તમારું શું સપનું છે? મારું સપનું છે કે હું કમ્પ્યુટર એન્જિનિયર બનવું અને સાયન્સ લઈ હું A ગ્રુપ થઈને કમ્પ્યુટર એન્જિનિયર બનીશ। તે બદલ મારો શાળા તરફથી ખૂબ ખૂબ આભાર। વધુમાં કૃષ્ણા સ્કૂલના 11 વિદ્યાર્થીઓએ 90% તેથી વધુ ટકાવારી પ્રાપ્ત કરતા A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું। આથી તેમને સન્માનિત કરતો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાના પ્રથમ 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓએ A ગ્રુપ રાખી ઇજનેર બનવા ઈચ્છા દર્શાવી હતી। મારું નામ સેવરા રાજવી હિતેશભાઈ છે। હું કૃષ્ણા સેકન્ડરી સ્કૂલમાં 2 વર્ષથી અભ્યાસ કરું છું। મેં ધોરણ 10માં સ્ટાન્ડર્ડ મેથ્સ રાખી અને 99.69 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી અને કૃષ્ણા સ્કૂલમાં પ્રથમ ક્રમાંક મેળવેલો છે। મારી મહેનતમાં હું લગાતાર 4 કલાક દિવસ દરમિયાન મહેનત કરતી હતી અને દરેક વિષયમાં પૂરતું ધ્યાન આપતી હતી। અમારી સ્કૂલમાં લેવાયેલી રાઉન્ડ ટેસ્ટ અને ડેઇલી ટેસ્ટમાં પણ મેં એટલા માર્ક પ્રાપ્ત કરેલા છે। તેમાં આવેલા ક્વેશ્ચન દ્વારા અમને ખબર પડતી હતી કે બોર્ડમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને આ માટે મારા મમ્મી પપ્પાએ મને ઘણો સપોર્ટ કરેલો છે તથા મારા શિક્ષકો દ્વારા પણ મને એટલો જ સપોર્ટ કરવામાં આવેલો છે અને આવનાર વિદ્યાર્થીઓને એ જ કહેવા માંગુ છું કે મહેનત સારી કરશો તો પરિણામ પણ સારું જ મળશે। જેવી રીતે મહેનત હોય તેવું જ પરિણામ મળે છે। જો મહેનત વધારે હશે તો પરિણામ પણ સારું જ મળશે। ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા? હું સાયન્સમાં A ગ્રુપ રાખી અને એન્જિનિયર ફિલ્ડમાં જવા માંગુ છું। આ શાળામાં 99.69 PR મેળવી પ્રથમ નંબર સેવરા રાજવી, 99.48 PR સાથે બુટાણી રુદ્ર દ્વિતીય, જ્યારે 99.22 PR સાથે કોડિયાતર કરણે શાળામાં તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું। જ્યારે A1 ગ્રુપ પૈકી સોંદરવા હર્ષલ 98.90 PR, સોલંકી રીતિ 98.42 PR, મારું નિર્ભય 98.21 PR, સાપરિયા મોહિત 97.88 PR, કનેરિયા દેવરસિંહ
97.40 PR, ચૌહાણ આકૃતિ 97.14 PR, વાઘેલા વીર 96.63 PR મેળવ્યા હતા. આ પ્રસંગે કૃષ્ણા સેકન્ડરી સ્કૂલના ટ્રસ્ટી વિરલ રામાણીએ વિદ્યાર્થીઓ ઊંચી ટકાવારી પ્રાપ્ત કરવા પાછળ પોતાની શાળાના બાળકો મોબાઈલથી દૂર રહે તે માટે મોબાઈલ મારફત મેસેજ કે હોમવર્ક આપવામાં આવતું ન હોવાનું તેમજ વિદ્યાર્થીઓ પાસે ડેઈલી ટેસ્ટ લેવડાવવામાં આવે છે, જેનું દરરોજ મોનિટરિંગ કરવામાં આવતા તેમનું શિક્ષણ સુધરતું હોવાનું જણાવ્યું હતું. હું વિરલ રામાણી, ટ્રસ્ટી શ્રી કૃષ્ણા સ્કૂલ ગ્રુપ. હું 2002થી કૃષ્ણા સ્કૂલમાં ટ્રસ્ટી તરીકે છું. ત્યારથી મારો વિષય ગણિત છે અને ત્યારથી જે સપનું છે ગણિતમાં 100માંથી 100 માર્ક્સ દર વર્ષે આવે અને દર વર્ષે આવતા રહ્યા છે. આ વર્ષે પણ 2 વિદ્યાર્થીને 100માંથી 100 ગુણ મેળવેલા છે. આજે જે પરિણામ આવ્યું છે ધોરણ 10નું માર્ચ 2025નું, એ બોર્ડનું પરિણામ છે 83.08%. કેશોદ કેન્દ્રનું છે 79.48%. જ્યારે કૃષ્ણા સ્કૂલનું ફરીથી 99% પરિણામ આવેલું છે. તો કન્ટિન્યુ 95% ઉપર રિઝલ્ટ કૃષ્ણા સ્કૂલ 2002થી આપતી આવી રહી છે અને એ જ વસ્તુ જાળવી રાખી છે. આજે અમારા 11 વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. A1 ગ્રેડ એમાં જે પહેલો નંબર આવી છે એને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે, છતાં પણ 99.79 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100માંથી 99 માર્ક્સ મેળવેલા છે. તો આ જે પરિણામ આવ્યું છે એ માટે અમારી સમગ્ર ધોરણ 10ની ટીમ કે જેને સતત માર્ગદર્શન, સતત રાઉન્ડ ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને વિદ્યાર્થીઓને જે સપોર્ટ કર્યો અને વિદ્યાર્થીઓની પણ સતત મહેનતનું આ પરિણામ છે એ માટે દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે વિદ્યાર્થીઓને શું મેસેજ અને વાલીઓને શું મેસેજ આપવા માંગો છો? એક જ વસ્તુ બરાબર કે બાળકોને સતત મહેનતમાં મોબાઈલ ખાસ બંધ કરાવો. જે અમુક સ્કૂલો મોબાઈલમાં મેસેજો મોકલે છે, મોબાઈલમાં જે જોવાનું હોમવર્કથી આપ મોકલે છે, અમે એ વસ્તુ કરતા નથી. મોબાઈલમાં હોમવર્ક એવું અમારી સિસ્ટમ નથી. રાઉન્ડ ટેસ્ટ, ડેઇલી ટેસ્ટ અને ડેઇલી ટેસ્ટને પણ મહત્વ આપો. જે 2 પ્રશ્ન આપ્યા હોય એ જ બીજે દિવસે પૂછાવાનો હોય ડેઇલી ટેસ્ટમાં તો એ તૈયાર કરાવો. રેગ્યુલર એની જે ટેસ્ટમાં, વીકલી ટેસ્ટમાં જે સહી કરવાની હોય તો રેગ્યુલર સહી કરો, પૂછો કેટલા માર્ક્સ છે. આવું બધો સપોર્ટ કરો તો બાળકનું પરિણામ આવશે જ.